જી ચેતર વસાવા ખેડૂતોના મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવી રહ્યા હતા. ચેતર વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે. શું લાગે છે આ બધું તમામ બાબતો જે ચાલી રહી છે એનાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન છે? આમ આદમી પાર્ટીને કોઈ નુકસાન નથી. એક ચૈતર વસાવા અંદર જશે ને તો 1000 ચૈતર વસાવા નીકળવાના છે. પણ 30 વર્ષથી જે આ માફિયા રાજ છે, જે તંત્રનું સંપૂર્ણ દુરુપયોગ કરે છે, પોલીસ વાળા નીકળે તો ગમે એના ચાલ્યા જતા માણસની કવરા કાગળમાં સહી લઈ લે, એને સાહેદ બનાવી દે, ખોટા કેસ કોર્ટની અંદર ઊભા કરી દે અને સાહેદો એને ખોટી ફરજ પાડે કે સાહેદો ખોટી જુબાની આપે અને આવી રીતે કરીને ચૈતર વસાવાએ શું કોઈની હત્યા કરી હતી? તો 7 વર્ષની સજા. અને એમના બેનને, એક બેન છે ભેગા 9 લોકો છે, એમાંથી એક બેનને 17 દિવસનું બાળક, એને પણ સજા 7 વર્ષની. અને કોઈ જાતની કોઈ નિર્મમતા રીતે. એટલે એક ચૈતર વસાવા અંદર જશે તો 1000 ચૈતર વસાવા ગુજરાતમાં ઊભા થશે. કારણ કે અમે ગળે આવી ગયા છીએ. લૂંટ સિવાય માફિયા, તમે ગમે ત્યાં નજર દો, મામલતદાર ઓફિસે જાઓ તો ત્યાંય માફિયા, ત્યાંય તે દલાલો. તમે ગમે ત્યાં જાઓ માઇનિંગમાં તો ત્યાં માઇનિંગમાં માફિયા હોય. તમે જો અહીંયા જમીનની વાત કરો તો કોઈ ઘૂસી ગયું હોય, જમીનની માફિયા.